નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના પ્રકરણ નંબર 15 સંભાવનાના છેલ્લા વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે। આજના વિડિયો લેક્ચરમાં આપણે આપણું પ્રકરણ પૂરું કરીશું। આપણે બધા જ ઉદાહરણો સ્વાધ્યાય 15.1 ના 1 થી લઈને 18 દાખલા સુધી કમ્પ્લીટ કરેલું છે। ઓકે, આજે 19 માં દાખલાથી લઈને 25 માં દાખલા સુધી કમ્પ્લીટ કરીશું, એટલે ચેપ્ટર ફિનિશ થશે। અહીંયા ધ્યાન આપજો, હવે જેટલા પણ દાખલા બાકી છે કોઈ નવા દાખલા નથી, બધા જૂના જે શીખેલા છે એના એ જ છે, તો પણ બધા હું સોલ્વ કરાવી રહ્યો છું। ઓકે, તો ધ્યાનથી જોજો। એક બાળક પાસે એવો પાસો છે કે તેની 6 સપાટી પર A, B, C, D, E અને A એવું લખેલું છે। તો તમને પાસા વિશે તમે જાણો છો કે પાસો એટલે ડાઇસ, આપણે લુડો ગેમ રમીએ છીએ એમાં શું વપરાય છે? પાસો। એમની સપાટી પર શું લખેલું હોય છે? 1, 2, 3, 4, 5 અને 6। એનો મતલબ ટોટલ સપાટી કેટલી હોય છે? 6 સપાટી હોય છે। ઓકે, હવે 6 સપાટી પર આ બાળક પાસે એવો પાસો છે કે 6 સપાટી પર શું લખેલું છે? પહેલામાં A, બીજામાં B, ત્રીજામાં C, ચોથામાં D, પાંચમામાં E અને છઠ્ઠી સપાટી પર ફરીવાર A લખેલો છે। ઓકે, તો હવે વિદ્યાર્થી કે બાળક પાસો ઉછાળે, વિદ્યાર્થી પાસો ઉછાળે છે તો આપણને શું મળે એની આપણે સંભાવના શોધવાની છે। તો ચલો, પાસો ઉછાળતા A મળે, શું મળવું જોઈએ આપણને? A। તો મેં તમને કીધું હતું કે જે પણ ઘટના શોધ્યું હોય એને પહેલા નામ આપી દેવાનું, તો નામ આપી દીધું, જુઓ, પાસો ઉછાળતા A મળે। ઓકે, તો ચલો, પાસો ઉછાળતા A મળે એટલે કે ઘટના E, ઘટના E ની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E એટલે ઘટના E ની સંભાવના। ચલો, પાસો ઉછાળતા શું મળે? A કેટલી વાર છે? 1 અને 2 વાર, તો ઉપર કેટલા આવશે? 2, અને ટોટલ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6, તો 2/6 એટલે 2 તરી 6, એટલે પાસો ઉછાળતા A મળે એની સંભાવના આવી ગઈ 1/3। ખબર પડી ગઈ? સંભાવનાનું સૂત્ર તો તમે બહુ સારી રીતે જાણો છો, જે શોધવું હોય ઉપર અને નીચે ટોટલ। ઓકે, ચલો, પાસો ઉછાળતા A મળે, એ આવી ગયું। હવે પાસો ઉછાળતા D મળે તેની સંભાવના, પાસો ઉછાળીએ તો શું મળવું જોઈએ? D। તો ઘટના F ની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ F એટલે ઘટના F ની સંભાવના। ચલો, પાસો ઉછાળતા D મળે, D કેટલી વાર છે? 1 વાર, તો D મળે એની સંભાવના 1, અને નીચે ટોટલ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6, તો 1/6। ઓકે, તો પાસો ઉછાળતા A મળે એની સંભાવના આવી ગઈ 1/3, અને પાસો ઉછાળતા D મળે તેની સંભાવના આવી ગઈ 1/6। ખબર પડી ગઈ? જે શોધવું હોય ઉપર નીચે ટોટલ। ચલો, 19મો દાખલો કમ્પ્લીટ કર્યો। 20મો દાખલો તમને ખબર હોય તો મેં 2 ઉદાહરણ નથી ગણાયા, કેમ કે એ પરીક્ષાને હેતુલક્ષી નથી। 20મો દાખલો પણ સ્ટાર કરેલો છે સ્વાધ્યાયમાં, જોવું હોય તો તમે જોઈ શકો છો કે જે બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને નથી, તો પણ 20મો દાખલો સોલ્વ કરાવી દઉં, કદાચ પૂછાઈ જાય, કદાચ આવો આને રિલેટેડ દાખલો પૂછાય તો તમને કન્ફ્યુઝન ના થવું જોઈએ। ઓકે, તો જો એક પાસાને લંબચોરસમાં ફેંકવાનો, એક લંબચોરસ પાટિયું છે તમારી પાસે, એ લંબચોરસ પર તમે ફેંકો તો વર્તુળમાં પડે તેની સંભાવના શોધવાની છે। એક ચોરસ આ લીજો, ચોરસ પાટિયું છે, પાસો આની ઉપર ફેંકો ને એ ક્યાં પડવો જોઈએ? વર્તુળમાં। તો પાસો ફેંકતા વર્તુળમાં પડે એની સંભાવના શોધવાની છે। તો પહેલા આપણે એને નામ આપી દઈએ। ચલો, ઘટના A કે પાસો ફેંકતા વર્તુળમાં પડે, પાસો ફેંકતા વર્તુળમાં પડે એની સંભાવના શોધવાની છે। ચલો, ઘટના A ની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A એટલે કે ઘટના A ની સંભાવના એટલે કે P ઓફ A। ચલો, પાસો ક્યાં પડવો જોઈએ? તો કે વર્તુળમાં, તો ઉપર શું આવશે? વર્તુળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ। ચલો, આપણી પાસે કુલ વિસ્તાર કેટલો છે? લંબચોરસ, તો નીચે શું આવે? કુલ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ। ઓકે, ખબર પડી કે ના પડી? ચલો, ખબર ના પડી તો ફરી જોઈ લઈએ। આપણે પાસો ક્યાં ફેંકવાનો? લંબચોરસમાં, એનો મતલબ આપણી જોડે ટોટલ એરિયા કેટલો છે? લંબચોરસ,
પાસો પડવો ક્યાં જોઈએ? વર્તુળમાં. શોધવાનું શું છે? વર્તુળનું. તો જે શોધવું હોય ઉપર નીચે ટોટલ. શોધવાનું હતું વર્તુળ વાળું, તો વર્તુળનું ક્ષેત્રફળ ઉપર, નીચે લંબચોરસનું. બીજી વસ્તુ, બંનેના ફોર્મ્યુલા તમને આવડે જ છે. વર્તુળના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર, એટલે કે પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ અને અપોનમાં લંબચોરસ. તો લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો તમને લંબાઈ પણ આપી છે, પહોળાઈ પણ આપી છે. ઓકે, વર્તુળનું ક્ષેત્રફળ એમાં શું જોઈએ? ત્રિજ્યા. તો ત્રિજ્યા નહીં પણ તમને વ્યાસ આપેલો છે 1 મીટર. તો એની ઉપરથી ત્રિજ્યા આપણે બનાવી લઈએ કે r બરાબર 1/2. ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતા કેવી હોય? અડધી. તો વ્યાસ કેટલો આપ્યો છે? 1 મીટર. તો ત્રિજ્યા કેટલી થાય? 1/2 મીટર. કેટલી થાય? 1/2 મીટર. ઓકે, તો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? પાઈ આર સ્ક્વેર અને લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, હવે બે રીતે શોધી શકાય. એક કે તમે પાઈ ની કિંમત મૂકી દો, અને બીજું કે તમે પાઈ ની કિંમત ના મૂકો તો પણ ચાલે. ઓકે, તો પાઈ ની કિંમત નથી મૂકતા આપણે. ચલો, પાઈ એમના એમ આર, ત્રિજ્યા 1/2 એટલે 1/4. 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. અને લંબાઈ કેટલી છે? 3. પહોળાઈ કેટલી છે? 2. ચલો, પાઈ એમના એમ 4 તરી 12 દુ 24 એટલે પાઈ/24. તો પાસો ઉછાળતા વર્તુળમાં પડે એની સંભાવના છે પાઈ/24. ખબર પડી ગઈ? ઓકે, ફરી એકવાર આપણી જોડે ટોટલ એરિયા કેટલો છે? લંબચોરસ. આપણે પાસો ફેંકવાનો શેમાં છે? વર્તુળમાં. પડવો શેમાં જોઈએ? વર્તુળમાં. તો શોધવું હોય ઉપર નીચે ટોટલ. ખબર પડી ગઈ? ઉપર વર્તુળનું ક્ષેત્રફળ, નીચે લંબચોરસનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આપેલી છે 3/2, તો 3/2. અને વર્તુળનું ક્ષેત્રફળમાં શું હોય? પાઈ આર સ્ક્વેર એટલે ત્રિજ્યાનો વર્ગ. આપણી પાસે શું છે? વ્યાસ છે. વ્યાસમાંથી શું શોધી? ત્રિજ્યા. ત્રિજ્યા એટલે વ્યાસના અડધા. વ્યાસ હતો 1 મીટર, ત્રિજ્યા થઈ 1/2. તો આર સ્ક્વેર માં 1/2 નો વર્ગ કરીએ તો 1/4. ઓકે, તો તમારી સામે 20મો દાખલો કમ્પ્લીટ. આવી જ રીતે જે બે ઉદાહરણ મેં છોડ્યા તો તમે તલાવ ને માછલી વાળું પણ તમે હોમવર્કમાં કરી શકો છો. ઓકે, ચલો, 19 કમ્પ્લીટ, 20 કમ્પ્લીટ. હવે 21મો દાખલો નોર્મલ છે. આ તો તમે પહેલા પણ ગણેલો છે. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. એનો મતલબ કુલ બોલપેન કેટલી છે? 144. તો લખી નાખીએ અહીંયા કે કુલ 144. 20 ખામી વાળી. 20 કેવી છે? ખામી વાળી. તો લખી નાખીએ કે ખામી વાળી 20. બાકીની સારી છે. એનો મતલબ એના સિવાયની કેટલી બધી? 124. તો અહીંયા લખી નાખીએ ખામી રહિત અથવા ખામી વગરની, જે લખવું હોય 124 એટલે કે 124. ઓકે, તો જે ડેટા આપણને આપ્યો તો આપણે લખી નાખ્યો. કુલ બોલપેન છે 144, ખામી વાળી પેન છે 20 અને ખામી વગરની છે 124. ક્લિયર છો? ઓકે, હવે નૂરીબેન, નૂરી નામની વિદ્યાર્થીની પેન ખરીદવા જાય છે. હવે તમે દુકાને જશો તો તમે કેવી પેન ખરીદો? ખરાબ. તમે એમ કહેશો કે ભાઈ એક ખામી વાળી પેન આપો? ના, તમે કેવું કરશો? એક સારી, જે ચાલી શકે એવી ખામી વગરની પેન આપો. તો નૂરીબેન કેવી પેન ખરીદે છે? સારી જ પેન ખરીદે. ખરાબ પેન કોઈ ખરીદે? ના ખરીદે. ઓકે, તો નૂરી સારી પેન ખરીદે છે એવું આપણને રકમમાં આપેલું છે. ઓકે, તો નૂરી પેન ખરીદે. નૂરી પેન ખરીદે. તો નૂરી ક્યારે પેન ખરીદે છે? જ્યારે દુકાનવાળો ભાઈ જે પેન આપશે કેવી હોવી જોઈએ? સારી. ઓકે, તો નૂરી પેન ખરીદે એનો મતલબ જે પેન દુકાનવાળાએ આપી છે એ કેવી હોય? સારી હોય. તો સારી કેટલી છે? 124 અને ટોટલ કેટલા છે? 144. ઓકે, ખબર પડી ગઈ? નૂરી કેવી પેન ખરીદે? સારી. તો એનો મતલબ દુકાનદારે જે પેન આપી, દુકાનદારે બોક્સમાંથી જે પેન એને આપી એ પેન કેવી માંથી આવી હશે? સારી પેન માંથી. ઓકે, તો જે શોધવું હોય ઉપર એટલે કે પેન ખરીદી એટલે કે સારી પેન. તો 124 નીચે ટોટલ. ઓકે, 2 વડે ભાગી શકાય. 2 6 12 અને 62 દુ 124. આને બી 2 વડે ભાગી શકાય. 72. ફરી વાર ભાગી નાખીએ. 31 36. ઓકે, ફિનિશ.
ચલો હવે નૂરી પેન ના ખરીદે. નૂરી ક્યારે પેન નહીં ખરીદે? જ્યારે દુકાન વાળો ભાઈ અને કેવી પેન આપશે? ખરાબ. એટલે ખરાબ પેન કેટલામાંથી નીકળી હશે? 20 માંથી. જો 20 માંથી કોઈ પેન આપશે તો એ લેશે નહીં. એટલે કે નૂરી પેન ના ખરીદે. એટલે કે ઘટના બી ની સંભાવના, એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી. ચલો ખામી વાળી કેટલી છે? 20 અપોન ટોટલ કેટલી છે? 144. ચલો ભાગી નાખીએ. 10 દુ 20 અને 72 દુ 144. 2 2 કટ. હજુ બી 5 દુ 10, 36 દુ 72. ચલો 2 2 ફરી કટ. એટલે નૂરી પેન ન ખરીદે એની સંભાવના છે 5/36 અને નૂરી પેન ખરીદે એની સંભાવના છે 31/36. ઓકે, તો તમે આ દાખલાને બીજી રીતે પણ ગણો કે નૂરી પેન ખરીદે અને અહીંયા ન ખરીદે તો આની વિરોધ થઈ. તો આ ઘટનાને તમે 1 માંથી બાદ કરી દો તો પણ ચાલે, તો પણ એ જ જવાબ આવશે. તમે આ ઘટનાને 1 માંથી બાદ કરી દો, આ ઘટનાની સંભાવનાને 1 - 31/36. તો જો 36 × 36, 36 માંથી 31 જાય તો 5 અને નીચે 36. જો આવી ગયું 5/36, 5/36. તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો. આ બંને ઘટના એકબીજાની કેવી છે? ઓપોઝિટ. એટલે શું થાય? A12. આને કહેવાય ઘટના A, આને કહેવાય A12. એટલે કે A નહીં. ઓકે, જોઈ લો. 19, 20 અને 21 કમ્પ્લીટ છે તમારી સામે. ચલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન છે 22 નંબર. 21 નંબર સુધી આપણે હમણાં કમ્પ્લીટ કર્યું. 22 નંબર ચોપડીનો ઉદાહરણ નંબર 13 જે આપણે ભણ્યા હતા કે એક પાસાને 2 વખત ઉછાળવાનો અથવા તો 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે. તો તમને ખબર જ છે કે જો 2 પાસાને એક સાથે ઉછાળો તો પહેલા પાસામાં કુલ કેટલા અંક આવી શકે? 6. બીજા પાસામાં કુલ કેટલા અંક આવી શકે? 6. એટલે 2 પાસા જો તમે ઉછાળો છો તો ટોટલ કેટલી ઘટના બને? તો કે 36, એટલે કે 36. એ તમને ખબર જ છે કે આ ટોટલ 36 ઘટના બને. ધારો કે પહેલા પાસા પર 1 આવ્યું તો પહેલા પાસા પર જે 1 આવ્યું એની સામે બીજા પાસા પર 1 થી લઈને 6 આવી શકે. એટલે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એમ કરીને આપણે 36 ઘટના લખી નાખીએ. ઓકે, પછી ઉદાહરણ નંબર 13 માં આપણે જોયું હતું કે પાસા પર મળતા અંકોનો સરવાળો 5 હોય એની સંભાવના શોધો. એવી અલગ અલગ સંભાવના આપણે શોધી હતી. પણ આ દાખલામાં તમારે કોની સંભાવના શોધવાની છે એ જોવો કે 2 સમતોલ પાસા ઉછાળતા ટોટલ કેટલા ઘટના બને? 36 આવી ગઈ. તો પાસા પર મળતા અંકોનો સરવાળો 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય, 10 હોય, 11 હોય, 12 હોય એની સંભાવના શોધવાની છે. તો પાસા પર મળતા અંકોનો સરવાળો 2 હોય એની સંભાવના આપેલી છે. પાસા પર મળતા અંકોનો સરવાળો 5 હોય એની સંભાવના પણ આપેલી છે. અને પાસા પર મળતા અંકોનો સરવાળો 12 હોય એની સંભાવના પણ આપેલી છે. તો એના સિવાયના કયા વધ્યા? 3, 4, 6, 7, 8, 9, 10, 11 એટલી ઘટનાની સંભાવના આપણે શોધવાની છે. તો પહેલા તો જે ઘટનાની સંભાવના શોધ્યું એને આપણે શું આપીએ છીએ? નામ આપીએ છીએ. ઓકે, તો પહેલા આપણે કલર વાઇઝ જશું. ચલો ત્રીજામાં આપણે બ્લુ કલર લીધો છે તો તમને બ્લુ કલર થી દાખલો. ચલો ઘટનાનું નામ A કે પાસા પર મળતા અંકોનો સરવાળો 3 હોય. પાસા પર મળતા અંકોનો સરવાળો 3 હોય. પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો હોય? 3 હોય. ચલો એ ઘટનાની સંભાવના પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A કે પાસા પર મળતા અંકોનો સરવાળો 3 હોય. તો આમાં ગોતી લો 3 ક્યાં ક્યાં છે તો જોઈ લો. 1 અને 2, 2 અને 1. આના સિવાય ક્યાંય તમને સરવાળો 3 નહીં મળે. જો 1 ને 3 કેટલા થઈ ગયા? 4. 2 ને 2 કેટલા થઈ ગયા? 4. તો 3 વાળા કેટલા છે? 2. તો જે શોધવું હોય ઉપર કે પાસા પર મળતા અંકોનો સરવાળો 3 હોય. 3 કેટલી વાર છે? 2 વાર. આમ ટોટલ કેટલી ઘટના છે? 36. તો 2/36. એટલે કે અહીંયા બધાની અપોનમાં 36 જ રાખ્યું છે તો આપણે છેદ ઉડાડવાની જરૂર છે નહીં. તો અહીંયા લખી નાખીએ 2/36. અને જો છેદ ઉડાડી દો 1/18 લખી દો તો પણ ખોટું કહેવાય નહીં. ઓકે, ચલો પાસા પર મળતા અંકોનો સરવાળો 3 નું ગણાઈ ગયું. હવે
એના આગળ 4 એમાં આપણે અલગ પેન લઈએ તો તમને ખબર પડે, ક્લિયર દેખાય. ઓકે, ચલો ઘટના બી કે પાસા પર મળતા અંકોનો સરવાળો, પાસા પર મળતા અંકોનો સરવાળો 4 થાય. કેટલો થાય? 4. તો પાસા પર મળતા અંકોનો સરવાળો 4 કેટલી વખત થાય છે? જો તો 1 3 2 2 અને 3 1. જ્યારે પાસા પર 1 3 આવે, 2 2 આવે, 3 1 આવે તો કેટલી વખત? 3 વખત. 3 વખત એવું થાય છે કે પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો થયો હોય? 4 થયો હોય. તો કેટલી વખત થયું? 3 વખત. અને ટોટલ કેટલા છે? 36. 3/36. તો અહીંયા આપણે લખીશું 3/36. અને મેં તમને હમણાં જ કીધું છેદ ઉડાવવા હોય તો 12 તરી 36 એટલે 1/12 થાય. ઓકે, તો પાસા પર મળતા અંકોનો સરવાળો 3 હોય એની સંભાવના આવી ગઈ. પાસા પર મળતા અંકોનો સરવાળો 4 હોય એની પણ સંભાવના આવી ગઈ. 5 ની તો આપણને આપેલી જ હતી. હવે પાસા પર મળતા અંકોનો સરવાળો 6 હોય. કેટલો હોય? 6. ચલો તો એ ઘટનાને બી નામ આપી દઈએ, ઘટના સી કે પાસા પર મળતા અંકોનો સરવાળો 6 હોય. કેટલો હોય? 6 હોય. તો સરવાળો 5 નું તો આપેલું છે, સરવાળો 6 કેટલી વખત થાય છે? તો જો 1 5 4 2 3 3 4 2 અને 5 1. તો સરવાળો 6 કેટલી વાર થયો? લાલ પેન થી જો, લાલ વાળું 1 2 3 4 અને 5 વખત. કેટલી વખત? 5 વખત. ફરી વાર તમને કહું છું કે પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો હોય? 6 હોય. કેટલો હોય? 6 હોય. એવું કેટલી વખત થાય છે? ઓકે, જે તમને રકમમાં આપેલું છે ને 5/36, 5/36 એ 5 માં નથી આપ્યું એકચ્યુઅલી, એ 8 માં આપેલું છે. રકમ લખવામાં મિસ્ટેક થઈ છે, અહીંયા આપેલું છે 8 માં, 5/36. ઓકે, બાકી કોઈ જ ભૂલ નથી. આપણે જેમ શોધતા હતા એમ કે પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો હોય? 6 હોય. આપણે 6 ને 5 નું પછી શોધીએ. આના પછીનો દાખલો 5 વાળો લઈએ કે પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો હોય? 6 હોય. તો અંકોનો સરવાળો 6 હોય એવું કેટલી વાર બન્યું? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર અને 5 વાર. ઓકે, તો ઘટના સી ની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ સી કેટલી વાર બન્યું? 5 વખત. અને ટોટલ ઘટના કેટલી છે? 36. તો 5/36. ઓકે, તો પાસા પર મળતા અંકોનો સરવાળો 6 હોય એની સંભાવના આવી ગઈ 5/36. વચ્ચે કોની બાકી રહી ગઈ છે? 5 ની, કે પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો હોય? 5. તો એ કરી જોઈએ. ચલો એનું નામ આપી દઈએ ઘટના ડી. આગળ પાછળ તમે ગમે તેવી રીતે શોધી શકો કે પાસા પર મળતા અંકોનો સરવાળો 5 થાય. ચલો, અંકોનો સરવાળો 5 કેટલી વખત થાય છે એમાં આપણે રાઉન્ડ દોરીએ તો તમને ખબર પડે. આ 1, પછી 2 ને 3 5, 3 ને 2 5 અને 4 ને 1 5. તો જો રાઉન્ડ ગણી લો, 1 2 3 4 વખત. કેટલી વખત થયું? 4 વખત. તો ઘટના ડી ની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ડી કેટલી વખત થયું છે? 4 વખત. ટોટલ ઘટના કેટલી છે? 36. તો 4/36. તો આ 5 વાળાનો જવાબ આવી ગયો 4/36. ઓકે, ચલો હવે પાસા પર 2 નું મળી ગયું, 3 નું મળી ગયું, 4 નું મળી ગયું, 5 નું મળી ગયું, 6 નું મળી ગયું. હવે કોનો વારો આવ્યો? 7 નો. તો એમાં પણ નામ આપી દો ઘટના ઈ. શું નામ આપશો? ઘટના ઈ, કે પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો થાય? 7. પાસા પર મળતા અંકોનો સરવાળો 7 થાય. કેટલો થાય? 7 થાય. તો ચલો પાસા પર મળતા અંકોનો સરવાળો 7 થાય અને આપણે રેડ થી કરીએ છીએ. ચલો 1 ને 6 કેટલા થઈ ગયા? જો 7 1, 2 ને 5 2,
3 ને 4, 4 ને 3, 2 ને 5 અને 6 ને 1. ગણી લો, લાલ રંગ ગણો. 1 2 3 4 5 અને 6. કેટલા થઈ ગયા? 6. ઓકે, એનો મતલબ ઘટના E ની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E કેટલી વાર મળ્યો છે? 6 વાર. ટોટલ કેટલા છે? 36. એટલે પાસા પર મળતા અંકોનો સરવાળો 7 થાય. એની સંભાવના છે 6/36. કેટલી છે? 6/36. ઓકે, ખબર પડી ગઈ? ઓકે, હવે આના છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકો તમે. 36 એટલે 1/6. અને ના ઉડાડો, બધાની અપોનમાં 36 રાખવા હોય ઇક્વલ તો પણ ચાલે. ઓકે, હવે પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો થાય? 9 થાય. કેટલો થાય? 9 થાય. ચલો શોધીએ. એનું નામ આપો ઘટના F, કે પાસા પર મળતા અંકોનો સરવાળો થાય. પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો થાય? 9 થાય. તો 9 સરવાળો થતો હોય એવા આપણે ગણી લઈએ. તો જો બ્લેક રાઉન્ડ થી 3 ને 6, જો 2 ને 6 તો 8 થાય છે. હવે એનાથી નીચે જવું પડે તો અહીંયા 3 ને 6, 4 ને 5, 5 ને 4 અને 6 ને 3. તો 1 2 3 4. 4 વખત કેવું થાય છે કે પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો થાય? 9 થાય. ઓકે, તો ચલો ઘટના F ની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ F, ચલો કેટલી વખત થયું? 4 વખત. અને ટોટલ કેટલા છે? 36. તો 4/36. તો સરવાળો 9 થાય તો એની સંભાવના 4/36. ઓકે, ખબર પડી ગઈ? ચલો, D મળી ગયું, E મળી ગયું, F મળી. હવે પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય? 10. એનો બી લખી નાખો. E F G ઘટના લખો. કેવી લખો? G, કે પાસા પર મળતા અંકોનો સરવાળો 10 થાય. ચલો, પાસા પર મળતા અંકોનો સરવાળો 10 થાય. તો આમાં 10 ક્યારે ક્યારે થાય છે જોઈ લો. તો 4 ને 6, 5 ને 5 અને 6 ને 4. 6 ને 4 10, 5 ને 5 10, 6 ને 4 10. ઓકે, તો 1 2 ને 3 વખત. કેટલી વખત? 3 વખત. તો ઘટના G ની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ G કેટલી વખત થયું? 3 વખત. ટોટલ કેટલા છે? 36. તો 3/36. તો 3/36. ઓકે, ખબર પડી કે ના પડી? હવે છેલ્લું કે પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો થાય? 11 થાય. પાસા પર મળતા અંકોનો સરવાળો કેટલો થશે? 11. તો જુઓ, G પછી શું આવે? A B C D E F G H. ઘટના H પાસા પર મળતા અંકોનો સરવાળો, પાસા પર મળતા અંકોનો સરવાળો 11 થાય. કેટલો થાય? 11. તો પાસા પર મળતા અંકોનો સરવાળો 11 ક્યારે થાય? જ્યારે 5 ને 6 આવે અને 6 ને 5 આવે. જોઈ લો, મોટું રાઉન્ડ કરી દો, બંનેને કવર કર્યું. 5 6 6 5, ત્યારે શું થાય? 11 થાય. તો 11 થાય કેટલી વખત? 2 વખત થાય છે. ચલો, આનો મતલબ 2/36. 2/36. તો જ્યારે તમે બે સમતોલ પાસા ઉછાળો છો ત્યારે પાસા પરનો સરવાળો સૌથી નાનો સરવાળો ક્યારે? જ્યારે બંને પાસા પર 1 1 આવે. એટલે 1 ને 1 કેટલો આવે? 2. એટલે પાસા પરનો સરવાળો 2 થી લઈને 12 સુધી મળી શકે. સૌથી નાનો સરવાળો 1 1 એટલે કે 2, અને સૌથી મોટો સરવાળો 6 ને 6 12 એટલે કે 12. ખબર પડી કે નહીં? એટલે પાસા પરનો સરવાળો 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે, 7 હોઈ શકે, 8 હોઈ શકે, 9 હોઈ શકે, 10 હોઈ શકે, 11 હોઈ શકે અને 12 હોઈ શકે. તો પાસા પરનો સરવાળો આ બધામાંથી કોઈ પણ હોઈ શકે. તો આપણે દરેકની સંભાવના શોધી લીધી. ખબર પડી કે ના પડી? ઓકે, બીજી એક વસ્તુ, આમાં બધાની સંભાવના શોધવાની હતી, પણ નીચે એક પ્રશ્ન પણ પૂછ્યો છે. એક પ્રશ્ન છે, જો
કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો, ટોટલ શક્ય પરિણામ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. જ્યારે આપણે પાસો ઉછાળીએ ત્યારે એનો સરવાળો કેટલો હોઈ શકે? તો કે 11 રીતે હોઈ શકે, 2 થી લઈને 12 સુધી. ઓકે, તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 થાય. તો કે સરવાળો 2 આવે, સરવાળો 3 આવે, સરવાળો 4 આવે, સરવાળો 5 આવે, સરવાળો 6 આવે, સરવાળો 7 આવે, સરવાળો 8 આવે, સરવાળો 9 આવે, સરવાળો 10 આવે, સરવાળો 11 આવે, સરવાળો 12 આવે. તો આ પ્રત્યેકની સંભાવના 1/11 થાય એવું કહેવા માંગે છે વિદ્યાર્થી. તો શું તમે એની સાથે સહમત છો? તો કે ના, અમે સહમત નથી. કેમ? તો કે તમે જોઈ લો, 2 ની સંભાવના 1/36 છે, 3 ની સંભાવના 2/36 છે. એમ દરેકના પરિણામની સંભાવના કેવી છે? અલગ અલગ. કેમ? 2 કેટલી વખત આવે છે? એક જ વખત આવે, 1 ને 1 2. પણ સામે તમે જો 7 કેટલી વખત આવે? 6 વખત. એનો મતલબ દરેકની સંભાવના કેવી આવે છે? અલગ અલગ. અમુકની સંભાવના વધારે છે, અમુકની સંભાવના ઓછી છે. તો હું આ વિદ્યાર્થીના જવાબ સાથે સહમત નથી. ઓકે, જોઈ લો તમે એકવાર. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન 23 નંબરનો. સિક્કાને 3 વખત ઉછાળવાનો. એક સિક્કાને કેટલી વખત ઉછાળવાનો? 3 વખત. ઓકે, 3 વખત જો સરખું પરિણામ મળે તો હનીફ રમત જીતે, અન્યથા હારે. એનો મતલબ આપણે સિક્કાને 3 વખત ઉછાળીએ તો 3 વખત યા છાપ મળે યા તો 3 વખત કાંટો મળે. ઓકે, તો જ રમત જીતેલો ગણાય. બાકી જો 3 માંથી એક પણ વખત અલગ પરિણામ આવ્યું તો રમત કેવી ગણાય? હારી ગયા ગણાય. તો આપણે રમત હારી જઈએ એની સંભાવના શોધવાની છે. તો પહેલા તો મેં તમને કીધું હતું કે સંભાવના શોધવી હોય તો 2 વસ્તુ જોઈએ. એક તો જે શોધવું હોય ઉપર અને નીચે ટોટલ. તો ટોટલ તો હોવું જોઈએ ને આપણે, કે સિક્કાને આપણે 3 વખત ઉછાળીએ તો ટોટલ ઘટના કેટલી ઘટે એ તો આપણને ખબર હોવી જોઈએ ને. ઓકે, તો મેં તમને કીધું હતું કે જો તમે સિક્કાને 1 વખત ઉછાળો છો તો કેટલી ઘટના ઘટે? 2, યા H યા T. જો તમે સિક્કાને 2 વખત ઉછાળો છો તો કેટલી ઘટના ઘટે? 4. કેમ? 2 દુ 4. ઓકે, હવે એ જ સિક્કાને જો તમે ત્રીજી વખત ઉછાળો તો કુલ કેટલી ઘટના ઘટે? તો કે 8. કેમ? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે ટોટલ 8. પણ એ 8 કેવી રીતે લખવાની છે અને કેવી રીતે ઘટે એ હું તમને સમજાવું છું. ઓકે, તો ધ્યાનથી સમજો. ચલો પહેલા તો કુલ ઘટના, કુલ પરિણામો વિશે લખી દઈએ કે સિક્કાને 3 વખત ઉછાળતા. સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. ઓકે, તો સિક્કાને 3 વખત ઉછાળીએ એનો મતલબ પહેલી વખત ઉછાળીએ તો શું આવ્યું? H અથવા T આવે. બીજી વખત ઉછાળીએ તો શું આવે? H અથવા T આવે. અને ત્રીજી વખત ઉછાળીએ તો શું આવે? H અથવા T આવે. ઇન શોર્ટ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે ટોટલ કેટલા પરિણામ મળે? આપણને 8 પરિણામ મળે. પણ આ 8 પરિણામ કેવી રીતે લખવાના એ તમને હું શીખવાડી દઉં. ઓકે, તો ટોટલ સિક્કાને 3 વખત ઉછાળતા ટોટલ 8 પરિણામ મળે એ આપણને ખબર પડી જાય. પણ કુલ પરિણામ કેટલા એ લખી દઈએ આપણે. કુલ પરિણામ તો ચલો લખ. એકદમ ઇઝીલી છે, એકદમ સહેલું જ લાગશે તમને. ચલો પહેલા 3H કરી દેવાના. શું કરી દેવાના? 3H. હવે H વાળામાં T ને ફેરવવાનું. એનો મતલબ H T ક્યાં છે? ખૂણા ઉપર. હવે T ને વચ્ચે લાવી દો, T ને છેડા પર લાવી દો, પતી ગયું. ઓકે, હવે 3T લખી દો. H વાળામાં કોને ફેરવે? તો T ને. તો T વાળામાં કોને ફેરવશું? H ને. તો T H ખૂણા પર, H વચ્ચે અને H છેડા પર. ઓકે, જોઈ લો. તો 8 ઘટના છે. ફરીવાર સમજાવી દઉં. 3H, H માં T ને ફેરવો, T ખૂણામાં, વચ્ચે ખૂણામાં, H ખૂણામાં, વચ્ચે ખૂણામાં. તો આવી રીતે તમે 8 ઘટના લખી શકો. હવે સાંભળજો, રમતમાં એવું છે કે જો સરખું પરિણામ મળે તો જીતાય, બાકી હારી જવાય. તો જો સરખું પરિણામ કેટલી વખત મળે? 1 વખત અને 2 વખત. એનો મતલબ 3H આવે તો જીતી જઈએ, 3T આવે તો જીતી જઈએ,
એનો મતલબ બે ચાન્સ એવા છે કે જેમાં આપણે જીતીશું, બાકીના 6 ચાન્સ કેવા છે કે આપણે રમત હારી જઈએ. તો જો હનીફ રમત હારે તેની સંભાવના શોધવાની છે. તો જેમ કરતા હતા એમ જ જેની સંભાવના શોધવાની હોય એને નામ આપી દઈશું. તો ચલો ઘટના એ કે હનીફ રમત હારે. હનીફ રમત હારે, બરાબર. ચલો રમત ક્યારે હારશે? જ્યારે સરખું પરિણામ નહીં મળે. રમત ક્યારે હારશે? જ્યારે સરખું પરિણામ નહીં મળે. તો સરખું પરિણામ કેટલી વખત નથી મળતું? તો કે 6 વખત. એનો મતલબ 2 વખત તો સરખું પરિણામ મળે છે. કેટલી વખત નથી મળતું? 6 વખત. ઓકે. તો ઘટના એ ની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ 6 વખત સરખું પરિણામ નથી મળતું. એનો મતલબ 6 વખત મેચ હારી શકે. ઓકે. 6 ભાગ્યા ટોટલ કેટલા છે? 8. તો 3 દુ 6, 4 દુ 8, 2 કટ. ચલો 3/4. હનીફ રમત હારે એની સંભાવના છે 3/4. ઓકે. ક્લિયર? ખબર પડી ગઈ તમને? જોઈ લો એકવાર ફરી વાર દાખલો આખો કે સિક્કાને કેટલી વખત ઉછાળવાનું? 3 વખત. તો ટોટલ પરિણામ 8. જો સરખું પરિણામ આવે તો મેચ જીતાય, બાકી મેચ હારી જવાય. તો સરખું પરિણામ કેટલી વખત મળે? 2 વખત. 6 વખત સરખું પરિણામ ના મળે. આપણે સંભાવના શોધવાની છે કે મેચ હારી જવાય. તો કેટલી વખત હારી જવાય? 6 વખત. 6 ભાગ્યા 8. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 23 કમ્પ્લીટ કર્યું. ક્વેશ્ચન નંબર 24, પ્રશ્ન નંબર 24. એમાં શું છે કે પાસાને 2 વખત ઉછાળતા. તો આટલો શબ્દ આવે કે પાસાને 2 વખત ઉછાળ્યા એટલે તમારા માઇન્ડમાં 36 ઘટના ક્લિયર થઈ જવી જોઈએ. ઓકે. પહેલો વસ્તુ આ. બીજી વસ્તુ કે એમાં 2 ઘટનાની સંભાવના શોધવાની છે કે પાસાને જ્યારે આપણે 2 વખત ઉછાળીએ ત્યારે એક પણ પૃષ્ઠ પર 5 ન આવવા જોઈએ. એટલે કે પહેલા પાસામાં બી 5 ના હોવો જોઈએ અને બીજા પાસામાં પણ 5 ના હોવો જોઈએ. તો એ ઘટનાની સંભાવના શોધો કે એક પણ પૃષ્ઠ પર 5 ન મળે. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ. ચલો એક પણ માં 5 ન હોય એવા કેટલા છે ગણી લઈએ. 1 2 3 4. આમાં તો 5 છે એટલે ગણાય નહીં. તો 1 2 3 4 5. એનો મતલબ આ પાછળની લાઈન આપણે કાઢી નાખીએ. જુઓ આમાં બી પાંચડો એક વખત છે. જો આ પાંચડો એક વખત છે. આ છે એકમાં તો 5 5 છે. પછી આ ઉભો પટ્ટો એમાં બી એકમાં જો 5 5 છે. બધામાં આ છે. તો બધાને આપણે કાઢી નાખીએ. એના સિવાયના ગણી લઈએ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ઓકે. તો 25 વખત એવું બને છે કે પાંચડો આવતો જ નથી. તો એક પણ પૃષ્ઠ પર 5 ન મળે એની સંભાવના શોધવી હોય તો કેટલી વખત એવું થયું? તો કે 25 વખત. તો 25 ભાગ્યા 36. ઓકે. અને નીચેની ઘટના કે ઓછામાં ઓછી એક વખત 5 મળે. એટલે ઓછામાં ઓછું એક વખત તો 5 હોવા જ જોઈએ. 2 વખત 5 મળે તો ચાલે. તો ઓછામાં ઓછું એક વખત 5 એટલે 5 વાળા ગણી નાખો. તો 1 2 3 4 5 6 7 8. હમણાં આજ ગણ્યું એટલે આ ગણાય નહીં. એટલે આ આખી લાઈન 6 ની એટલે આ 6 અને 1 2 3 4 આ ના ગણાય એટલે 5 6 અને 5 11. 11 વખત એવું થશે કે આપણને 5 મળશે. એટલે ઘટના બી ની સંભાવના પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી એટલે કે 11/36. કેટલું થશે? 11/36. આ એક પણ વાર 5 ન મળે તો એવું કેટલી વખત થયું? 25 વખત. અને ઓછામાં ઓછી વખત એક વખત તો 5 મળ્યા જ હોય. 2 વખત બી મળ્યા હોય પણ ઓછામાં ઓછું એક વખત તો મળ્યા જ હોય. એવું કેટલી વાર થયું? 11 વખત. ઓકે. તો અહીંયા આપણે સંભાવના ચેપ્ટરના બધા જ દાખલા, બધા જ ઉદાહરણ, એક પણ દાખલો હોમવર્કમાં આપ્યા વગર મેં એક દાખલા તમને ગણાયા. ઓકે. હવે 25મો એક થિયરીનો દાખલો છે. ઇન શોર્ટ પૂછ્યું છે ખાલી કે જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતા બને. જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. 2 છાપ અથવા 2 કાંટા પ્રત્યેકનો એક. તેથી પ્રત્યેક પરિણામની સંભાવના 1/3. તો આ દલીલ કેવી છે? ખોટી. કેમ? તમે સિક્કાને 2 વખત ઉછાળો. ચલો ઉછાળીએ. તો પહેલી વાર શું મળે? H મળે અથવા T મળે. અને બીજી વાર બી શું મળે? H મળે અથવા T મળે. તો ટોટલ શક્યતાઓ કેટલી થાય? H H H T T H અને T T. ઓકે. તો ટોટલ શક્યતાઓ કેટલી છે?
4 કેટલી છે 4 ખબર પડી ગઈ ઓકે નીચેનો દાખલો જો પાસાને ઉછાળવામાં આવે પાસાને ઉછાળો તો પાસાને ઉછાળીએ તો કુલ કેટલા શક્ય પરિણામો 6 1 2 3 4 5 6 તો બે શક્ય પરિણામો મળે યા તો યુગ્મ મળે યા અયુગ્મ મળે તો ચલો યુગ્મ વાળા કેટલા છે 1 2 3 ટોટલ કેટલા છે 6 તો એની સંભાવના કેટલી છે 1/2 હવે અયુગ્મ વાળું લઈએ અયુગ્મ ચલો અયુગ્મ વાળા કેટલા છે 1 2 3 તો 3/6 એની સંભાવના કેટલી છે 1/2 તો પ્રશ્ન નંબર 25 માં નીચે વાળી વાત સાચી છે એનું આપણે કારણ બી દાખલો ગણીને બતાવી દીધો ઓકે તો સંભાવના ચેપ્ટર આજે આપણે પૂર્ણ કર્યું હવે આપણે તમને સંભાવના ચેપ્ટરમાં કંઈ પણ ડાઉટ હોય કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને મેસેજ કે કોલ કરીને પૂછી શકો છો ટૂંક જ સમયમાં સંભાવના ચેપ્ટરની આપણે એક્ઝામ લઈશું ઓકે જોઈ શકો છો